આ દાહોદ શહેરમાં એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રથયાત્રાના દિવસે એક ફ્રોડની ઘટના ઘટી હતી. જે ઘટનાની હકીકત મુજબ એક વેપારી છે, મહાવીર જ્વેલર્સના ઓનર, એમની પાસે વ્યક્તિ આવે છે અને વ્યક્તિ એમની પાસેથી 200 ગ્રામ સોનાની માંગણી કરે છે, પોતે દાન આપવા માંગે છે એવું કરી. અને પછી એમને એક ગોધરાડ ઉપર આવેલી ઓફિસે બોલાવે છે. ત્યાં 200 ગ્રામ સોનું વેપારી છે એ આરોપીને હેન્ડઓવર કરે છે અને પછી આરોપી છે એ લોકરમાંથી પૈસા આપવાની એમને ભરોસો ઝાંસો આપી અને પાછલા દરવાજાથી રવાના થઈ જાય છે. આ ઘટનાની માહિતી જેવી દાહોદ પોલીસને મળી એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જિલ્લાના પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ટીમો આરોપીને પકડી પાડવા અને ભોગ બનનારનું ગયેલું સોનું પરત મેળવવા માટે કાર્યરત થઈ હતી. એમની અંદર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડીએમ ઢોલ, પીએસઆઈ શ્રી માળી, પીએસઆઈ શ્રી પરમાર, પીએસઆઈ રાઠવા અને વિવિધ ટીમો એ ફિલ્ડમાં કાર્યરત હતી. આ તમામ ટીમોએ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા અને ડેટા